એનો અનુભવ મારો બેસ્ટ રહ્યો છે. સેકન્ડ ડિલિવરી બી અહીંયા જ થશે. રાત્રે અને સવારે એકવાર બે પ્રોબ્લેમ આવ્યો હતો તો મેં ડોક્ટર સાહેબને ફોન કરેલો તો એમને કીધું કે ટાઈમ પ્રમાણે તમારે ત્યાં આવવાનું રહેશે, અધરવાઇઝ કામ નહીં લાગે. મારું નામ પ્રજાપતિ દિવ્યાબેન પ્રિતેશ કુમાર. મારી ફાઇલ પહેલા દિલ્હીની હતી, પણ ત્યાંથી પછી છેલ્લા મહિને મને થોડો પ્રોબ્લેમ હતો તો મેં નજીકના દવાખાને ગઈ હતી તો મને મેલીનો ભાગ નીચે એવું કીધેલું અને ત્યાં સુધી ઓપરેશન જ થશે એવું કીધું હતું. પણ મને સર પર વિશ્વાસ હતો એટલે મેં સરને વાત કરી કે મને આવું કીધું છે, પણ સરે કીધું કે ના, કે તારે નોર્મલ ડિલિવરી થઈ જ જશે એમ. અને દુખાવો સર નતો થતો એટલે મેં પેનલેસની વાત કરી હતી સરને એમ. તો સરે મને પેનલેસ ડિલિવરી આપી અને બાળક બી સ્વસ્થ છે, હું બી સ્વસ્થ છું અને બધી રીતે બહુ જ સારું હતું. હોસ્પિટલ બી બહુ જ સારું છે અને અહીંયા ચોકસાઈ બી એટલી છે અને સ્ટાફ બી બહુ જ સારો છે. ત્યાં મને સારું નહોતું લાગતું એટલે હું અહીંયા આવી ગઈ હતી. જેઠાણીની બી ફાઇલ અહીંયા ચાલતી હતી તો એમનો અનુભવ બી સારો હતો, બહુ સારો હતો. પછી મેં બી અહીંયા ફાઇલ કરાવી દીધી અને અહીંયાના ડોક્ટરોનો સ્વભાવ અને સ્ટાફનો સ્વભાવ બહુ જ સારો હતો એટલે અહીંયા આવું સારું લાગતું હતું એમ. અહીંયા બીક નથી લાગતી, મારી પહેલી ડિલિવરી હતી એટલે. અને ડોક્ટર બી બહુ જ સારા છે અને એમનો સ્વભાવ અને એમને સાથેના જે બી ડોક્ટર બીજા બી છે એ બી બહુ જ સારા છે અને એમનો સ્વભાવ બી બહુ જ સારો છે. અને મારું નામ પ્રિતેશ પ્રજાપતિ છે અને હું દિલ્હી જોબ કરું છું અને બેઝિકલી મારી વાઈફને ડિલિવરી ત્યાં કરાવવા ચાહતો હતો તો ત્યાં પહેલી ફાઇલ ત્યાંની હતી, દિલ્હીની જ. તો 2 મહિના ત્યાં મેં કરાવડાવી પણ ત્યાંનું મને સ્ટાફનું કંઈ એવું સારું લાગ્યું નહીં, કેમ કે પછી 2 વાર મારા આવા અનુભવ ત્યાં વિચાર્યું કે ત્યાં શિફ્ટ થઈ જવા આને લઈને. પછી મેં આ દિવ્યાને ત્યાં ફતેપુરા મોકલાવી દીધી છે અને ફતેપુરાથી પછી મેં સાંભળ્યું હતું કે અહીંયા સુરેખાબાદ હોસ્પિટલનું સારું છે કામકાજ. તો પછી મેં ડાયરેક્ટ અહીંયાનું વાત કરીને ઓલરેડી મારા ભાઈની બી અહીંની ફાઇલ ચાલતી હતી તો પછી અમે અહીંયા અહીંનું બી કામ મને સારું લાગ્યું. અને બીજું કે આની પેનલેસ ડિલિવરી મેં કરાવડાવીશ ને પેનલેસ વાળામાં સારું રહે છે, કેમ કે પેનલેસ કર્યા પછી એમને ડિલિવરી પછીનો એનો ફાયદો સારો રહે છે કે એમને બધા પડતું પેન નહીં થતું અને સારું રહે છે એમને સાથે. ડોક્ટર સાહેબની વાત કરું તો ડોક્ટર સાહેબ અહીંયા હાજર હતા અને હું રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આવ્યો હતો તો ત્યારે મને સ્ટાફનું બી બિહેવિયર સારું લાગ્યું કે મને રૂમ બી મળી ગયો. પ્લસ અહીંનું સ્ટાફનું બિહેવિયર મતલબ એક સેકન્ડે દેખવાતા હતા કે શું ચાલે શું નહીં. ડોક્ટર સાહેબ બી આયા કર્યા હતા અને શું છે શું નહીં બધું પૂછતા હતા. મારી ડિલિવરી સવારે થયેલી છે તો ત્યાર સુધીનો સ્ટાફનો મને અનુભવ બહુ સારો લાગ્યો. ચેકઅપ કરવા માટે ગયા હતા ત્યાંથી મને ડોક્ટરે કીધું હતું કે જે તમારું બાળક છે એ મેલીના ઉપરના ભાગમાં છે તો તમારું બેબી ચાન્સ ઓપરેશન કરાવવાનો ટાઈમ આવશે એમ, તો નોર્મલ ડિલિવરી નહીં થાય એમ. પછી મેં પાછું અહીંયા ડોક્ટર સાહેબને આવીને સુરેખાબામાં મેં સરને વાત કરી કે આ ગાઈડલાઈન કર્યું છે તો સરે પહેલા સમજાય કે એવું પોસિબલ જ નહીં મળે, હું નોર્મલ ડિલિવરી જ કરીને તમને બતાવીશ. પછી જ્યારે ડિલિવરી થઈ ત્યારે હું ખુશ થઈ ગયો કે ભાઈ ચલો નોર્મલ ડિલિવરી થઈ ગઈ. જ્યારે પહેલા મને વાત મળી હતી કે ઓપરેશન કરવું પડશે તો મને એવું લાગ્યું કે બહુ પ્રેમ થશે ને બહુ પ્રોબ્લેમ થશે એવું મને લાગ્યું હતું, પણ મને સારું લાગ્યું.